શહેરના કારેલીબાગ પાણીની ટાંકી પાસે ડમ્પર ચાલકે કાર સાથે અકસ્માત સર્જ્યા બાદ પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરી હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા। કારેલીબાગ પાણીની ટાંકી ખાતે એક ડમ્પર ચાલક ફૂલ પીધેલી હાલતમાં એક કાર સાથે ધડાકાભેર અથડાયો હતો, જેમાં બેઠેલા લોકોનો માંડ બચાવ થયો હતો। જ્યારે સ્થાનિક રહીશો દ્વારા કુંભારવાડા પોલીસ સ્ટેશનના સ્ટાફને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જે દરમિયાન સ્થાનિકોને કહ્યા મુજબ પોલીસ તરફથી દાદાગીરી કરવામાં આવી હતી કે તે વચ્ચે ના પડે, નહીં તો તેમને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે। હવે આ છે પોલીસની કામગીરી। ત્યારે સાથે જ ડમ્પરના ચાલકને બચાવવા માટે તેને ગાડીમાં બેસાડી દીધો હતો અને પછી એવું જણાવવામાં આવ્યું કે તે ધીરે રહીને નીકળી જા, સામે જોઈ લેવામાં આવશે। આરોપીને બચાવવા માટે પોલીસ આવું કામ કરે છે, એ પણ એક મોટો પ્રશ્નાર્થ છે। ત્યારે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આક્ષેપો કર્યા હતા કે શું પોલીસ કાયમ આરોપીઓને જ બચાવતી હોય છે, તો લોકો શું કરશે? એક્સિડન્ટ નહીં થયો, માણસ અહીં મરી ગયો તો શું કરત? પોલીસ આરોપીને છાવરી રહી છે, ચોખ્ખું દેખાય છે। આ ઓછા ત્રીજો ચોથો બનાવજો એક મહિનામાં, 1.5 મહિનામાં। લોકોની એક જ માંગણી છે કે 6 વાગ્યા પછી ડમ્ફરિયા બંધ કરો, 6 વાગ્યા પછી ડમ્ફરિયા બંધ કરો। કોઈને કશી પડેલી નહીં સાહેબ। જે માણસ જાનથી જાય ને એ ગયો, પતી ગયું। ક્યારે કરશો? અરે ભાઈ બધો ક્યારે કરશો પંચનામું? એમાં થઈ જશે, ટ્રાફિક ક્લિયર કરવું પડે, ગાડી હટાવી પડે। પંચનામું ક્યારે કરશો? તૈયારીમાં કરી દઈએ હમણાં એટલે કેટલી વાર? તૈયારીમાં ચાલુ જ છે કાર્યવાહી। છે પંચ છે તમારી આગળ? પંચો બોલાવીશું, તમારામાંથી જ પંચો લઈશું। ક્યારે બોલાવીશું? જગ્યા પર હવે તમે છો અત્યારે, તમારા જેવા પંચો લઈશું। અમારા જેવા એટલે તમે કેવા શું માંગો છો? અમારા જેવા એટલે મેં કેવા શું માંગો છો? ભાઈ જે રસ્તે જતા જેને જોયું છે એમને પંચો તરીકે લઈ લઈશું।